ઘણા ખેડૂત મિત્રોનો સવાલ રહેતો હોય છે કે નારિયેળી જે છે એ દરિયાકાંઠા વિસ્તારમાં અથવા જે ભેજવાળું વાતાવરણ મળતું હોય ત્યાં જ થાય છે. તો આ ખરેખર એક બિલકુલ સાચી વાત છે કે ભેજવાળું વાતાવરણ થોડું ઘણું અનુકૂળ આવતું હોય ત્યાં બેસ્ટ થાય છે. બાકી એના અલાવા બીજી જગ્યાએ મહેનત કરીએ તો એ નારિયેળી થવી પોસિબલ છે. એવી જ રીતે જે આપણે આજથી 15-16 મહિના પહેલે પ્લાન્ટ આપેલા હતા કચ્છની અંદર, આ વાડી જે તમે વિડીયોમાં જોઈ શકો છો તે દરિયાથી તકરીબન 35થી 40 કિલોમીટર દૂર છે. તે છતાં પણ 15 મહિનાનું જે ડીટીનું વાવેતર છે આપણા પ્લાન્ટનું, તેમાં બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. અને આના સિવાય જે 3-4 વર્ષ પહેલાં કચ્છમાં ઘણી જગ્યા પર આપેલી ત્યાં ઓલરેડી ફ્રૂટનું બંધારણ ચાલુ થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો, જો યોગ્ય રીતે સાર સંભાળ રાખીએ અને દેશીની પરાગ ચડાવેલો વ્યવસ્થિત ખાતરીબંધ નર્સરીમાંથી ડીટીનો રોપ લીધેલો હોય તો આપણાને 100% સારી ઉપજ મળવાના ચાન્સીસ રહેતા જ હોય છે. યોગ્ય કેર કરીએ તો નારિયેળીની ખેતી આપણા માટે બેસ્ટ છે.